અને એટલું બધું થતું હોય તમને તો તમે આવીને જોઈ જવાનું. અને તમે મારા ઘરની એટલી બધી તમે એમ કે દીવાબત્તી કરતી નથી તો એવી તમે સો કોણ હતું. હું તને એમ જ કહેવા માંગુ છું. આજે બોલી નથી ને આજે બોલું છું, યુટ્યુબની અંદર જ બોલું છું. તું મારા ઘરની એટલી પંચાયત કરે છો તો તું તારા શરીરનું તારું વર્તનનું પંચાયત કરતું. આજે બોલી નથી ને બોલું છું. મારે નહોતું બોલવું ને તોય બોલી. અને ખોડિયારમાં છે ને અમને છે ને જગાડીને લઈ ગયા છે. અમે ગયા નહોતા, અમારા દેવ ગુરુદેવ અમને પાછા થયા ને તો અમે ત્યાં ભાવનગર ગયા. એટલે અમને છે ને ખોડિયારમાં અમને પોતે ના લઈ ગયા. અમારા કુળદેવી છે બરોબર, એટલે અમે ત્યાં ગયા. અમે સાંજ જાત્રા કરવા ગયા. એટલે ગમે એ હોય બેન, હું સિત્રોડાની દીકરી છું, તું ભલે સિત્રોડાની દીકરી હોય, માં હોય, બાપ હોય, કાકા. તો અમે જો રસોઈ પાણી બનાવી નાખ્યા છે. તો હવે ખુશીબેન ને પપ્પાનું જમવાનું કાઢે છે, થાળી પૂછી નાખું. અને આજ તો કપડા બહુ બધા ધોઈ નાખ્યા, જો હકેલ નાખ્યા. ખુશી ટેકો દઈને બે એમ હોય ને, અજબ બધા ધોઈ નાખ્યા. જો થપ્પી મારી દીધી, જો કેવી ધોઈ કપડાને. તો હવે જો અમે બનાવ્યું છે ગુવાર બટેકાનું શાક. આપણે બનાવ્યું છે જો જઈ પપ્પા કે લાંબા બટાકા રાખશે, લાંબા રાખ્યા છે. અને આમાં છે મગનું શાક, જો મગ ભાત આરડ થોડાક કરી નાખ્યા. આમાં છે ભાત છે, ભાત છે. અને આમાં પણ આપણે બનાવી છે રોટલી. આ રોટલી છે હવે સાઈઝ છે. અને આ જો આપણે બનાવ્યું છે ઊંડાનું મસ્ત માથું બનાવ્યું છે. જો આ ડીશ લાવીશું ને એમાં કાઢું છું, આપણે કાઢી જ નાખી લો ને. એમાં જેમ જમવું હોય ને એમ જ કાઢવું છે. મમ્મી મને આ કેળાનું આપજો. આ ગુંદાનું આખું છે. બહુ કઈ બધા ન ખાય એટલે માપે કાઢવું સારું, બગડે પૂરું. અને આપણે કાચની બવણી છે એટલે આપણે રસોડામાં કાચી મેળતી જાવ. આમાં કેમ કે અમારે હકડા જ પડે છે. અને આ છે આપણે કેરીનું આથણું બનાવ્યું. હા, કેરીનું આથણું બનાવેલું છે. બધું જગ્યા નાની પડે પાસે. આ ખાટી કેરીનું આથણું બનાવ્યું. જો બહુ નથી કાઢવું, જઈ તારે તાર પપ્પાને ખાવું ને એટલું જ કાઢવું. હું તો હાથ ખાઈશ. આ હવારમાં પણ છે ને ભાખરીને મજા આવે થોડું ખાવું તો કા. અને આ છે કેવડાનું આથણું બનાવ્યું આપણે. મારો ફેવરિટ આ છે. તું બાયણી નાખતી નહીં. જો આપણે મને બહુ કેવડાનું આથણું, તમે કા આ કેવડાનું આથણું બનાવ્યું. મમ્મી મને થોડુંક આપજો. ઉપર નીચે બને કરી નાખું. મમ્મી મને હા બેટા. હે નથી ઘરે હે? આપતા બનાવ્યા. જો આ બનાવ્યું કેવડાનું આથણું આપણે ઘરે બનાવ્યું હો બધું. આ જો પડી જાય. જો એટલું જ કાઢું. જો આ પાછા આમાં ચમચી નહીં રહે, પાછી નાની બની છે ને આ પાછી કાચ નહીં રહે ને તો આપણે મૂકી દેવી અને સંભાળવું પાછું મેળવી પડે. નકર આ હું બરણી કેટલી મોટી કાચની એલા. આ કોને ભાવે છે બોલો હાલો. પપ્પાને બરોબર. આ મને ને તાર પપ્પાને ભાવે. અને આ જલાને જયભાઈ કહેવાનું. ભાઈને એરી અને આ કેવડાનું મને તમને ભાવે. તરત તાર પપ્પાને પપ્પા નાનો હતો ત્યારે જય બહુ ખાતો હશે. અને આ આપણે છે સાઈડમાં કાકડી અને આ ઘરે બનાવ્યું છે ને એટલે નથી ખાતો, બહારનું હોય ને તો ખાતો. એ ઘરનું ન ભાવે. એ બહારનું હોય કેમ પાણીપુરી ઘરે બનાવી ન ભાવે. બહારની હોય કેવી મીઠી લાગે. એ જેવું છે કામ ખાય તારું હો પાકી. આ લીંબુ છે, લીંબુ કેવા મોંઘા કા ઉનાળામાં. તોય તાર પપ્પા કિલો એક લઈ આવો લીંબુ મોંઘા હોય તોય. તો હાલો જમવાનું આપણે કાઢી નાખી જાય ભાઈ. એમાં કેવડું પડ્યું છે, ભલે પડ્યું સાઈડમાં. ખુશીબેન નું કાઢ્યું, મોટી થાળી ખુશીબેન નું બધાયનું કાઢવું. ખુશીબેન નું શાક ને લોટ. એને મગનું શાક ને રોટલી ખાવી છે બેન ને. ખુશીબેન તો પાંદડી વાળી ડીશમાં જ ખાય. હેલા હા મારે તાર પપ્પા કે મોળું શાક બનાવજો. મેં મોળું બનાવ્યું છે. હા તાર પપ્પાને કાઢ્યું. હવે ખુશીબેન નું કાઢ્યું. ટોપ લાવ્યા.
બરફ તો નાખ બરફ ફૂલ ઠંડી છે, આખો દી ફ્રીજમાં રહેવા દીધી સાસને. ઘરના દૂધની હે હા ઘરના તૈની છે સાસ. ખુશી તારે મગ ખાવા કા ખુશી એમ કીધું ને હા તો તને મગ જ આપી દઉં. અને ભાતે છે હો બેન. જે ખાવું બેસા કાઢ બહાર કાઢ. સાંજે બાર મૂકી દે. કાકડી તો પહેલા જ લે. લીંબુ કાકડી- લે, લીંબુ નાખ થોડું. કાકડી ને ટમેટું તેને અતિશી વાલું છે કા ખુશી. લઈ ખુશી ભાત દઉં. આમ કરીને આમ કરે. હવે તમે ત્યાં નીચે બેસા વાલો બેસા ને નીચે હાલો હવે વાંધો નહીં. અહીં બેસા સમસી ગયો ભાઈ ને વેકેશન પડી ગયું હોય ને. હમ. હા કાકડી બહુ મસ્ત કાકડી બહુ મસ્ત છે એમ. આ લીંબુમાં મૂકી ને બેટા લ્યો રેડી. સહીનું મારું આપણું બેન નું ને બેટા મારા દીકરાનું હે. અને મારે થોડુંક કંઈક બોલવું છે. કોમેન્ટમાં આવ્યું હતું તો બોલવું સણું કે નહીં બોલવું આપણે બોલવું છે બેટા. કોઈ મને એમ હું કંઈક લખીને મોકલાયું છે સીતરોડા કરીને હું સીતરોડાની પણ દીકરી છું. તો એમાં કોમેન્ટમાં એવું લખીને આપ્યું કે ખોડિયાર મંદિરે જવાની જરૂર નથી. સાસુ સસરાને તારા સાસરા હોય તો એ માતાજી તૃપ્ત છે પણ હું સાસુ જ છું અને હૃદયની અંદર જ છે. તમે ખાલી કોમેન્ટમાં તમે એવું જ લખતા તમને ફાવશે, તમને સારું નહીં લખતા ફાવે. અને તમે એને તે તમે ગેરશબ્દ જેવું લખો છો એનું રીતના ઘર વર્તન સાસવી બેઠા જ છે. ભલે મારી જગ્યાએ નહીં તમારી નણંદ એને સાસવીને તો બેઠી જ ને એની માને એના મા બાપને બેયને. તો તમારે કોમેન્ટમાં એવું ન લખાય, જાણ ન કરાય. અને એટલું બધું થતું હોય તમને તો તમે આવીને જોઈ જવાનું. અને તમે મારા ઘરની એટલી બધી તમે એમ કે દીવાબત્તી કરતી નથી તો એવી તમે સો કોણ ઈતું. હું તને એમ જ કહેવા માંગુ છું. આજે બોલી નથી ને આજે બોલું છું, યુટ્યુબની અંદર જ બોલું છું. તું મારા ઘરની એટલી પંચાયત કરે છો તો તું તારા શરીરનું તારું વર્તનનું પંચાયત કર. તું આજે બોલી નથી ને બોલું છું. મારે નહોતું બોલવું ને તોય બોલી. અને ખોડિયારમાં છે ને અમને છે ને જગાડીને લઈ ગયા છે. અમે ગયા નહોતા, અમારા દેવ ગુરુદેવ અમને પાછા થયા ને તો અમે ત્યાં ભાવનગર ગયા. એટલે અમને છે ને ખોડિયારમાં અમને પોતે ના લઈ ગયા. અમારા કુળદેવી છે બરોબર, એટલે અમે ત્યાં ગયા. અમે સાંજ જાત્રા કરવા ગયા. એટલે ગમે એ હોય બેન, હું સીતરોડાની દીકરી છું. તું ભલે સીતરોડાની દીકરી હોય, માં હોય, બાપ હોય, કાકા હોય, જે હોય ઈ બેન દીકરી જે થતી હોય તને માફી માંગુ કે આવું નો કોમેન્ટમાં લખ. પાછી રિયલ આઈડી થી કોમેન્ટ કરવાની તો તેવડ છે ને એટલે 3 કલાક પહેલા આઈડી બનાવી. હા હું 3 તમને કલાક પહેલા આઈડી બનાવી. હા 3 કલાક પહેલા તમે આઈડી બનાવી બધું કર્યું અને બધું માહિતી નંબરે અમે કાઢ્યું. બધી ડિટેલ અમને ખબર પડી જાય. કોણ છે કોણ નહીં બધી માહિતી હું જાણું. એટલે છે ને સીતરોડાની દીકરા કે દીકરીઓ હાથ ગવણે પાણી પીને જોવે એમ હું ઈ દીકરી છું. હાથ ગવણે પીને પાણી જોઈશ. કોકે ફેક આઈડી બનાવી છે ને રિયલ આઈડી થી નથી કરી કોમેન્ટ. એટલે તમારે મારા ઘરની પંચાયત કરવાની જરૂર નથી કે તમે સાસુ સસરાને હાસવો કે આને હાસવો કે ઓલી મારી નણંદને એમ કે તું ઘર ભેગી ની થઈ જા. પણ આગળનો રહસ્ય તમે જાણો કે એને હું તકલીફ ત્યાં છે એ તમે કોઈ અમે એક જ છવી એમ કે ને. અમે એક જ છીએ, એક મોતીડાના માળા જ છીએ અમે. તમે એમ કહેતા હોય ને કે અલગ અલગ છે તો અમે અલગ અલગ નથી બરોબર. એટલે કોઈ જાતના તમને પગે લાગીને માફી માંગીને કહું છું. તમે જે સીતરોડાના સીતામાં હોય એને બસ એટલું આભાર રાખો તમારા સીટમાં. પાછી ફેક આઈડી બનાવેલી છે, રિયલ નથી. કુળની દીકરી છું. પીઠ પાછળ વાળ કરે છે, હામી છાતી લડવાની તેવડ નથી એની. અને મને એમ કે છે ન્યા હોય છે કે તું તારા ઘરનું પેલા દીવાબત્તી કર. તો હાલો હું દીવાબત્તી નથી કરતી તો તમે આવીને કરી જાઓ મારા ઘરે દીવાબત્તી અંજવાળા કરી જાઓ. અને એમ કહેશો કે તણે પાડાની જેમ તમે ખાઓ પીવો છો ને કાંઈ કામ ધંધો ના બેન, તારે જ ધંધો છે, અમારે ધંધો જ નથી. મજા આવી જાય. અમે અમારે એમ નામ આવે આમાં ધંધા વિના મારો છોકરો છે ને ભણતો જાય છે ને આ વીડિયા બનાવે. આ એના કામ કરે છે, ભણતર હાટું નોકરી એટલે આ કરે. કામ હાટું એક ધંધો જ છે. વીડિયો બનાવીશ ને ઈ. બરોબર. પાર્ટ ટાઈમ જોબ. હા પાસ ટાઈમ કરતા આવડે. તમારે જેમાં ફેક ડાયરી છે એવી રીતના બનાવો ને તો માણસ દુનિયા હું કરી નાખે. એટલે આવા ધંધીના ન કરાય. જે કરતા હોય ને ભગવાનના, એટલે અમારી ફેક ડાયરી બનાવી એ કરતા તમે ભગવાનના નામ લો ને તો સોપડે તમને સંધ્યાન કલ્યાણ કે તમને. એટલે અને ખોડિયાર મંદિરનું તો બોલ્યા જ ને એટલે ખોડિયારમાં જ તમને જવાબ દેશે, હું નહીં જવાબ દઉં.
મારા હૃદયની અંદર મારી નણંદ, મારી સાસુ, મારા સસરા, બધાય મારા દિયર, મારો 5 પરિવાર છે ને એ અંદર જ છે હૃદયની. હું દેખાવ નથી કરવા માંગતી. એટલે તમે મને જે કોઈ પણ કહેવા વાળા હોય તમારી દ્રષ્ટિએથી ના જુઓ, તમે દુનિયાની દ્રષ્ટિએથી દ્રષ્ટિએ જુઓ. જુઓ, બરોબર? એટલે એ પ્રમાણે હું કહું, વધારે કહેવા નથી માંગતી, બરોબર? અને આગળનું ઓલી દીકરીને એમ કહો છો કે તારા સાસરે ભેગીની થઈ જાય, પણ આગળનું એનું મહત્વ તમે જાણો છો? એને કોઈ દીકરીને શોખ ન થતો હોય ઘરે રહેવાનો. આગળનું રહસ્ય જાણો તમે, હું કહી. હિસ્ટ્રી હા, હિસ્ટ્રી જાણો. એટલે ગમે એ હોય, તમે ભલે કાકીમાં હોય, જે હોય, હું તમને ઓળખતી નથી. તમે આ નો નામ આવ્યું સિત્રોડા સીતા બા કરીને, હું એક સિત્રોડા કુળની જ દીકરી છું. એટલે આ જરાક મને આ વરાળ છૂટીશ મારી, એટલે આ બોલું છું. જે છે એના ઘરે છે. કોઈ તમને નડવા તો નથી આવ્યું ને? કોઈ નડવા આવતું હોય તો કયો તમને, અને ગમે તો અમારા વિડીયો જોવો, નકર ન જોવા. એમાં બીજી કેમ આ વાત આવે, બરોબર ને? જઈ તો સારું થોડુંક એટલી વરાળ નીકળી, મને ખબર તો પડે કે વાહે પીઠ વાહે કેટલા કામ મળે છે. એમ આ થોડુંક હોય, કોક આપણા અંદર ખાનેનું કોક હોય તોય ભલે, બહારનું હોય તોય ભલે, જે હોય એને માફી માગું. ગઈ હતી ખોડિયાર મંદિરે, મને માતાજી છે ને આપોઆપ લઈ ગયા. હું સાઈન દેખાવ કરવા નથી જતી, બરોબર? અમે ત્રણે ગયા હતા, ખુશી, એના પપ્પા ને હું ત્રણે ગયા હતા. અને અમારા ગુરુદેવ ઓફ થઈ ગયા ને એટલે અમે ગયા હતા. અમને માતાજી ધક્કો માર્યો, તમે ત્યાં ગયા, બરોબર? એટલે જે હોય તે ને અમે સહી એવી હોય ને, સતી સાવિત્રી